નમસ્કાર મિત્રો, ફરી એક નવા વિડીયો સાથે સ્ટડી વિથ પ્રવીણ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાત સરકારની ખેડૂતો માટેની ખૂબ જ ઉપયોગી એવી પાણીના ટાંકા બનાવવા માટેની યોજના વિશે ચર્ચા કરવાની છે। ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ટપક સિંચાઈ મારફતે સારી રીતે પિયત મળી રહે તે હેતુથી ખેતર પર પાણીના ટાંકા બનાવવા માટે સહાય આપવામાં આવે છે। તો આ અંતર્ગત આપણે જોઈશું કે પાણીના ટાંકામાં કેટલી સહાય આપવામાં આવે છે, પાણીના ટાંકામાં લાભ લેવા માટે પાત્રતા શું છે, પાણીના ટાંકા કેટલી સાઇઝના બનાવવા, ઓનલાઈન અરજી ક્યાં કરવી, ક્યારે કરવી, કેવી રીતે કરવી, સાધનિક કાગળો કોને જમા કરાવવા, સબસિડી ક્યારે જમા થશે, આ સંપૂર્ણ માહિતી આપણે એક જ વિડીયોમાં જોઈશું, માટે અંત સુધી નિહાળજો। ચાલો શરૂ કરીએ। ખેડૂત મિત્રો, પાણીના ટાંકા બનાવવા માટે કેટલી સહાય આપવામાં આવે છે તેના વિશે વાત કરીએ તો ખેડૂત અથવા સામૂહિક જૂથમાં જૂથ લીડર હોય તેમને કુલ ખર્ચના 50% અથવા ₹9.80 લાખ બેમાંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવે છે। હવે વાત કરીશું આ યોજનાનો લાભ લેવા માટે પાત્રતા શું જોઈશે। તો આ યોજનાનો લાભ રાજ્યના કોઈપણ ખાતેદાર ખેડૂતો સામૂહિક જૂથમાં અથવા વ્યક્તિગત લાભ લઈ શકશે। વ્યક્તિગત સહાય મેળવવા માટે લાભાર્થીએ પોતાના ખેતરમાં જ ટાંકો બનાવવાનો રહેશે। સહાય મેળવવા માટે લાભાર્થીએ પ્રતિ 75 ઘન મીટર પાણીના ટાંકા દીઠ ઓછામાં ઓછી 1 હેક્ટર જમીન અથવા તેના ગુણાંકમાં સૂક્ષ્મ પિયત માઇક્રો ઇરિગેશન સિસ્ટમ હેઠળ આવરી લેવાની રહેશે। સામૂહિક ધોરણે લાભ મેળવવા માટે 2 કે તેથી વધુ ખેડૂતોનું જૂથ રચી તે પૈકી કોઈ પણ એક લાભાર્થી ખેડૂતના ખેતરમાં ટાંકો બનાવવાનો રહેશે। સહાય મેળવવા માટે લાભાર્થીએ પ્રતિ 75 ઘન મીટર પાણીના ટાંકા દીઠ ઓછામાં ઓછી 1 હેક્ટર જમીન અથવા તેના ગુણાંકમાં સૂક્ષ્મ પિયત માઇક્રો ઇરિગેશન સિસ્ટમ હેઠળ આવરી લેવાની રહેશે। સદર યોજનાની સહાય માટે તમામ લાભાર્થી ખેડૂત ખાતેદારે સૂક્ષ્મ પિયત માઇક્રો ઇરિગેશન સિસ્ટમ અપનાવેલ હોય તેમને જ યોજનાનો લાભ આપી શકાશે। સહાયનો લાભ મેળવવા માટે પ્રતિ 75 ઘન મીટર પાણીના ટાંકા દીઠ ઓછામાં ઓછી 1 હેક્ટર જમીન અથવા તેના ગુણાંકમાં સૂક્ષ્મ પિયત માઇક્રો ઇરિગેશન સિસ્ટમ અપનાવેલ હોય તેમને જ યોજનાનો લાભ આપી શકાશે। આ યોજના હેઠળ ખેડૂતો સર્વસંમતિથી કરાર આધારિત જૂથ રચી શકશે। તે માટે અલગથી કોઈ રજિસ્ટ્રેશન કરવાની જરૂરિયાત રહેશે નહીં। કરાર આધારિત જૂથ રચના તેમજ જૂથના લાભાર્થીઓએ જૂથ લીડર તરીકે સર્વાનુમતે કોઈ એક ખેડૂતને પસંદ કરવાનો રહેશે અને તે અંગેનું પરિશિષ્ટ 1/1 મુજબનું પ્રમાણપત્ર જૂથ લીડરે કરાવી અરજી સાથે આધારભૂત પુરાવા તરીકે રજૂ કરવાનું રહેશે। તો આ હતા આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા। હવે વાત કરીશું પાણીના ટાંકા કેટલી સાઇઝના બનાવવા। તો પાણીના ટાંકા ઓછામાં ઓછા 75 ઘન મીટર અને વધુમાં વધુ 100 ઘન મીટરની ક્ષમતાવાળા આરસીસીના પાણીના ટાંકા બનાવવાના હોય છે। ખેડૂત મિત્રો, હવે વાત કરીએ ઓનલાઈન અરજી ક્યાં કરવી। તો ગુજરાત સરકારની આઈ ખેડૂત પોર્ટલ પર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો। હવે અરજી કેવી રીતે કરવી, તો તમારા ગામના ગ્રામ પંચાયત ખાતે જે વીસી હોય તેમની પાસે જઈને ઓનલાઈન અરજી કરાવી શકો છો। સીએસસી સેન્ટર પર જઈને ઓનલાઈન અરજી કરાવી શકો છો અથવા સાયબર કાફેમાં જઈને ઓનલાઈન અરજી કરાવી શકો છો। હવે અરજી સાથે જરૂરી ડોક્યુમેન્ટ શું જોઈશે, તો 7/12 અને 8A ઉતારાની નકલ, આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ, રેશન કાર્ડ ફરજિયાત નથી, મોબાઈલ નંબર અને સૂક્ષ્મ પિયત કોસ્ટ એસ્ટિમેટની નકલ આપવાની રહેશે। હવે ઓનલાઈન અરજી થઈ ગયા બાદ તમારે તેની પ્રિન્ટ કઢાવી પોતાની પાસે રાખવી। પૂર્વ મંજૂરીના હુકમની રાહ જોવાની રહેશે। જો આપને પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવે ત્યારબાદ 15 દિવસમાં
આ મુજબના ડોક્યુમેન્ટ્સ તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ ખાતે જમા કરાવવાના રહેશે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, બેંક પાસબુકની નકલ અને રદ કરેલ ચેક, દિવ્યાંગનું પ્રમાણપત્રની નકલ લાગુ પડતું હોય તો, આધાર કાર્ડની નકલ, સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાહેધરી પત્રક, જૂથ રચના અથવા લીડર અંગેનું બાહેધરી પત્રક રજૂ કરવાનું રહેશે. પ્રોજેક્ટ પ્રપોઝલ, જરૂરી કોટેશન સાથે ડિઝાઇન અને કામ મટીરિયલના અંદાજો, બેંક લોન સેક્શન લેટર, બેંક એપ્રેસાઇલ નોટ સાથે લોનની જરૂરિયાત હોય તેવા કિસ્સામાં પોતાના બેંક બેલેન્સ અંગેના આધાર, જમીન ઉપર બાંધકામ માટે સક્ષમ સત્તાધિકારીની મંજૂરી જ્યાં જરૂરી હોય તે કિસ્સામાં, અને GGRC દ્વારા સૂક્ષ્મ પિયત માટે અરજી કરેલ છે અથવા સૂક્ષ્મ પિયત વસાવવા અંગે કોસ્ટ એસ્ટિમેટની નકલો રજૂ કરવાની રહેશે જૂથના તમામ ખેડૂતોને. આટલા ડોક્યુમેન્ટ્સ લઈને તમારે તમારી તાલુકાની ખેતીવાડી ઓફિસે જઈ રજૂ કરવાના રહેશે. ત્યારબાદ 150 દિવસ એટલે કે 5 મહિનાની અંદર તમારે ટાંકો બનાવવાનો ફરજિયાત રહેશે. ત્યારબાદ જિલ્લામાંથી એક ટીમ આવીને તેની ચકાસણી કરી જશે. આ રીતે તમે ખેતરમાં ટાંકા બનાવવાની યોજનાનો લાભ લઈ શકો છો. મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી ટાંકા બનાવવા માટેની. વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. જય હિન્દ.